હલો મિત્રો, આપણે જે બુક રિવ્યુ આવતા હોય છે તો આજે આપણે યુવા ઉપનિષદની ગુજરાતી વ્યાકરણ કરીને બુક આવી છે. તૃતીય આવૃત્તિ છે 2025ની. આમાં ગુજરાતી વ્યાકરણ લગતા દરેક ટોપિક કવર કરવામાં આવેલા છે. તો હવે ઘણા વિદ્યાર્થી મિત્રોના અલગ અલગ સવાલો આવે છે, તો એના 1 થી 2 સવાલોનો તમને જવાબ આપું. બીજા કાંઈ પણ તમને સવાલ થતા હોય ગુજરાતી વ્યાકરણને લગતા બુકના, તો એ નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. હવે તમારી પાસે ગુજરાતી વ્યાકરણની બુક છે, જેમ કે 2025ની હોય કે 2024ની હોય, તો પણ તમારે બીજી કોઈ પણ પ્રકારની બુક લેવાની જરૂર નથી. અહીંયા આપણે આ ચેનલમાં એ જ માટે રિવ્યુ લાવતા હોય છે અલગ અલગ બુકના, કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોનો સમય અને પૈસા ખાસ કરીને ન બગડે. કારણ કે ગુજરાતી વ્યાકરણ એવો છે કે બેઠો બેઠો કોઈ દિવસ કોઈ પણ બુકમાંથી પૂછવાનો નથી. જેમ કે સંધિનો ટોપિક છે, સંધિના ટોપિકના દરેક જે મુદ્દાઓ હોય છે એ તમે સમજજો તો કોઈ પણ સંધિનો જે શબ્દ છે એ તમને આવડી છે. નિપાત છે, કૃદંત છે, સમાસ છે, છંદ છે, આના તમે વાક્ય રચનાઓને બધું સમજશો તો તમે કોઈ પણ પ્રકારનો શબ્દ અથવા કાંઈ પણ કહેવત આપેલી હોય તો વાક્ય, તો એનો તમે જવાબ લાવી શકશો. એટલે ખાસ કરીને એક વખત બધા ટોપિક તમારા સમજાવેલા જરૂર હોવી જોઈએ. બીજું તો કે ગુજરાતી વ્યાકરણની બીજી અલગ અલગ પ્રકારની બુક આવે છે. આપણી ચેનલમાં દરેક બુકના રિવ્યુ આવે છે. 2025માં 24માં જે નવી નવી બુક આવતી રહી છે, લેટેસ્ટ એડિશન બદલતા હોય છે, બધાના બુક રિવ્યુ આપણી ચેનલમાં આવતા હોય છે. તો આજે આપણે આ જ બુકનો રિવ્યુ કરશું, ગુજરાતી વ્યાકરણનો. એટલે મેં કીધું એ પ્રમાણે જો તમારી પાસે 2024ની બુક હોય, 2025ની બુક હોય ગુજરાતી વ્યાકરણની, તો તમારે આ બુક લેવાની જરૂર નથી. આ બુકનો રિવ્યુ તમે જોવો, જેથી કરીને તમને ખ્યાલ આવે નવી બુક કેવી છે, અંદર માહિતી કેવી કેવી છે, કયા કયા ટોપિક નવા એડ થયા છે. જેમ કે તમારી બુકમાં એ ટોપિક ન હોય તો બીજે ક્યાંયથી તમે ટોપિક ગોતી શકો, એ પણ તમને ફાયદો થઈ શકે છે. એટલે ઇન્ડેક્સ ખાસ કરીને તમે જોજો દરેક ટોપિકની. હું તમને ડીપમાં ઇન્ડેક્સ બતાવી, જેથી કરીને તમે વિડીયો પોઝ કરીને ટોપિકનું નામ વાંચી શકો છો. તમારી બુકમાં એ ટોપિક ન હોય તો બીજી જગ્યાથી ગોતીને તમે અલગથી નોટ્સમાં બનાવી શકો છો. એ પણ એક ફાયદો છે બુક રિવ્યુ જોવાનો. અને બીજા કાંઈ પણ સવાલ હોય તો નીચે જણાવજો. અને આવી રીતના આપણે બુક રિવ્યુ દરેક બુકના આવતા હોય છે, અલગ અલગ ભરતીઓ જે આપણે થતી હોય છે ગુજરાત ગવર્મેન્ટની, અને નવી નવી પ્રકાશનના બુકના રિવ્યુ આપણી ચેનલમાં આવતા હોય છે. અને બુક લિસ્ટ પણ છે, તો જે વિદ્યાર્થી મિત્રોને બુક લિસ્ટ જોવું હોય એ પ્લેલિસ્ટમાં જોઈ શકે છે. ક્લાસ 3નું, જીપીએસસીનું, અલગ અલગ એનસીઆરટી, જીસીઆરટી જે કાંઈ માર્કેટમાં અવેલેબલ છે એ બધીના પણ આપણે રિવ્યુ કરેલા છે. અને નવી નવી બુકના રિવ્યુ આપણી ચેનલમાં આવતા જ હોય છે. તો ખાસ કરીને ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. અહીંયા તમે જોઈ શકો છો, પહેલા ગુજરાતી વ્યાકરણનો પ્રાથમિક અને મેન્સ પરીક્ષાનો સિલેબસ અહીંયા આપણે અલગ અલગ ભરતીઓ જે અત્યારે સીસીમાં થાય છે, પ્રી અને મેન્સની, તો એ બધાનો અહીંયા સિલેબસ આપેલો છે. બીજી એક બુક છે શબ્દ ઉપનિષદ કરીને, તો આ બુકનો રિવ્યુ પણ લેટેસ્ટ એડિશન આવ્યું છે, તો આ પણ તમને રિવ્યુ કરી આપી થોડાક દિવસમાં. અહીંયા પહેલા બેઝિક ઇન્ડેક્સ આપેલી છે, ટોપિકની 28 જેટલા ટોપિક આમાં કવર કરવામાં આવેલા છે. વિડીયો પોઝ કરીને ટોપિકના નામ તમે વાંચી શકો છો. અહીંયા હું તમને ડીપમાં બતાવું, જેથી કરીને ટોપિકમાં પણ અંદર પેટા ટોપિક કયા કયા છે એ પણ તમને ખ્યાલ આવે, જેથી કરીને તમારી પાસે કોઈ પણ બુક હોય તેની જોડે તમે સરખાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડેક્સમાં પહેલા પદ એટલે અલગ અલગ જે છે એની માહિતી બધી આપેલી છે. પહેલામાં કોને કોને શું શું કહેવાય છે. પછી વર્ણ વ્યવસ્થા એટલે સ્વર અને વ્યંજન આપેલા છે, 2 ટોપિક. કોને સ્વર કહેવાય, શું હોય છે, વ્યંજનમાં શું હોય છે, એ બધી માહિતી આપેલી છે. જોડાક્ષર અને ધ્વનિ શ્રેણી કાર્યક્રમ આપેલો છે, તમે જોઈ શકો છો. ક્રમ આપેલો છે. પછી શબ્દકોશ અને એ પ્રમાણે શબ્દોની ગોઠવણી પણ અહીંયા અલગ અલગ, સ્વરમાં કેવી રીતના હોય, વ્યંજનમાં કેવી હોય, એ બધી માહિતી આપેલી છે. નામ અને સંજ્ઞાનો ટોપિક આપેલા છે. પછી અહીંયા લિંગ અને વચનના વ્યવસ્થાના જે ટોપિક છે એ પણ બધા આપેલા છે. સર્વનામ આપેલો છે ટોપિક, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, પછી અને અનુયોગ, નામયોગી આપેલા છે. વિભક્તિ આપેલી છે, કેટલા પ્રકારની શું શું છે. કૃદંત આપેલું છે, નિપાત, સંયોજક, પછી અલંકારો બધા આપેલા છે, કયા કયા અલંકારો છે. તમે અહીંયા વિડીયો પોઝ કરીને બધા અલંકારો વાંચી શકો છો. પછી છંદ અહીંયા આપેલા છે. પછી સમાસ આપેલા છે, સંધિ, જોડણી, પછી કાળ વ્યવસ્થા આપેલી છે. પછી વાક્યના પ્રકારો આપેલા છે, બધા અલગ અલગ 3 ટોપિક છે, એમાં અલગ અલગ દર્શાવેલા છે. દ્વિરૂક્તિ અને રવાનુકારી શબ્દ વિશે માહિતી આપેલી છે. વિરામ ચિહ્નો વિશે માહિતી આપેલી છે. આ તમને દરેક પરીક્ષામાં કામ આવશે. અહીંયા તમે વિડીયો પોસ્ટ કરીને દરેક ટોપિક વાંચી શકો છો. શુદ્ધ અને અશુદ્ધ વાક્ય પ્રકારના અત્યારે પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે, તો તેની પણ માહિતી આપેલી છે. હવે આ બુકમાં તમને અલગ અલગ 4 થી 5 ચેપ્ટર બતાવો. આખી બુક નહીં બતાવી શકું, 4 થી 5 ચેપ્ટર તમને બતાવી. આ બુક તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો, ત્યાં તમે ફોન કરશો તો પણ તમને મળી જશે. અને ફ્લિપકાર્ટમાં જો મળતી હોય તેમાં પણ તમે બુકની પ્રાઇસ જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો. આ બુક ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું, નવું એડિશન તૃતીય આવૃત્તિ 2025, એ ખાસ તમારે ધ્યાનમાં રાખવું. અહીંયા તમે જોઈ શકો પહેલો ટોપિક પદ આપેલું છે, એટલે કોને કોને શું શું કહેવાય, એટલે એની માહિતી બધી આપેલી છે. નામ કોને કહેવાય, સર્વનામ કોને કહેવાય છે, ક્રિયાપદ કોને કહેવાય છે, ટોપિકના જે નામ હોય છે એનો અર્થ આપેલા છે અલગ અલગ. તમે જોઈ શકો વિભક્તિ, કૃદંત, નામપદ, વિશેષણ કોને કહેવાય, એ બધી માહિતી આપેલી છે પહેલા ચેપ્ટરમાં. બીજા ચેપ્ટરમાં સ્વર અને વ્યંજન વિશે માહિતી આપેલી છે. બેઝિક ટોપિક માહિતી બધી આપેલી હોય છે, એના પ્રકારો આપેલા છે.
અને અમુક ઉદાહરણો આપેલા છે. પછી ગુજરાતી ભાષાના જે છે અલગ અલગ વ્યંજનો પ્રકારના આવશે એ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે ચેપ્ટર પૂરું થાય ત્યારે અગાઉની પરીક્ષામાં જે કઈ પ્રશ્નો પૂછેલા છે એ બધા આપેલા છે, એ તમે જોઈ શકો છો. પછી નીચે જવાબ આપેલા છે. પછી જે છે એ આપણે મુહાવરા માટેના એટલે અભ્યાસ માટેના થોડાક ઉદાહરણો આપેલા છે. આવી રીતના દરેક ચેપ્ટરમાં છે. ચેપ્ટર પૂરું થાય ત્યારે પૂછેલા પ્રશ્નો અને મુહાવરા માટેના પ્રશ્નો. બીજા પણ અલગ અલગ ચેપ્ટર તમને બતાવું તમને ખ્યાલ આવે. અહીંયા તમે અલંકાર જોઈ શકો છો. અલંકારમાં જે છે શબ્દ અલંકાર છે તો એમાં કેટલા પ્રકાર છે, શું શું છે એની માહિતી આપેલી છે. પહેલા થોડુંક સમજાવેલું છે, જેમ કે અહીંયા શબ્દ અનુપ્રાસ અલંકાર છે તો એના વિશે બેઝિક માહિતી આપેલી છે, ઉદાહરણ આપેલું છે. પછી એના જે કઈ અલગ અલગ ટોપિકમાં કહેવતો જે આપણે આવે છે કવિઓની, એની બધી માહિતી આપેલા છે. જીસીઆરટી ના ઉદાહરણો પણ અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. પછી એવી રીતના એમાં કુલ અલંકારની માહિતી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો અલંકાર કયા કયા પ્રકારના છે અને શું શું બધી માહિતી આપેલી હોય છે તે બધી આ બુકમાં કવર કરેલી છે. તમારી પાસે જો કોઈ પણ પ્રકાશનની બુક ન હોય તો તમે આ બુક પણ લઈ શકો છો. આમાં પણ સારી એવી બધી માહિતી કવર કરેલી છે. ઉદાહરણો પણ આપેલા છે. એટલા બધા બહુ નથી આપેલા, પણ દરેક ટોપિક હોય સારા ઉદાહરણો બધા આપેલા છે, તમે સમજી શકો એવી. અને જો તમે કોઈ પણ ક્લાસીસમાં તો એમાં જતો હોય, તમે નોટ્સ બનાવેલી હોય અને એમાં પણ તમારી પાસે ઉદાહરણ એટલું બધું સીમિત હોય તો પણ તમારે કોઈ પણ પ્રકાશનની અથવા કોઈ પણ પબ્લિકેશનની બુક લેવાની જરૂર નથી. તમારી પાસે એક પણ બુક ન હોય તો તમે આ યુ ઓપની બુક આવે છે, આ પણ સારી બુક છે, આ તમે લઈ શકો છો. અહીંયા પૂછાયેલા પ્રશ્નો બધા આપેલા છે અને સાથે સાથે મુહાવરા માટેના પ્રશ્નો બધા આપેલા છે, એ તમે જોઈ શકો છો. અહીંયા મુખ્ય પરીક્ષાના પ્રશ્નો પણ આપેલા છે, તમે જોઈ શકો છો. આપણે જે જીપીએસસીમાં જે પરીક્ષાઓ લેવાતી હોય છે એમાં પણ વ્યાકરણ પૂછાતું હોય છે 20 માર્કનું, તો તેની પણ માહિતી અહીંયા આપેલી છે. સારું એવું કહેવાય કે જીપીએસસીને પણ અહીંયા ઉદાહરણો બધા કવર કરવામાં આવેલા છે આ બુકમાં. એટલે આવી રીતના એક સારી બુક છે. અલગ અલગ ટોપિક બધા સારા એવા બધા કવર કરેલા છે. તમે અહીંયા જોઈ શકો છો. આ બધી છે સમાજના પણ ઉદાહરણો સારા એવા બધા આપેલા છે. આખી બુક તમને નહીં બતાવી શકો. અહીંયા જે 2-3 ચેપ્ટર બતાવ્યો એટલે તમને કદાચ ખ્યાલ આવી ગયો છે. તો પણ કઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. આવી રીતના આપણે આ દરેક બુકના રિવ્યુ લાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો સંધિ વિશેનો ટોપિક આપેલા છે, કઈ રીતના આ બુક બનાવવામાં આવેલી છે એ પણ તમે જોઈ શકો છો. આ બુકની પ્રાઇસને જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રાઇસને પૂછતા હોય છે, તો અહીંયા હું જે પ્રાઇસ કહું છું એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો કે પ્રિન્ટિંગ પ્રાઇસ કહું છું, આમાં ડિસ્કાઉન્ટ મળતું હોય છે અલગ અલગ, તો ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. 390 રૂપિયાની પ્રાઇસ છે અને આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો, સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે કેટલા રૂપિયા બુક મળશે અને ફ્રી કુરિયર છે. અને બીજું ફ્લિપકાર્ટમાં પણ જો બુક અવેલેબલ છે, નીચે એક લિંક આવે છે તમને સાઈડમાં ડાબી બાજુ, તો ત્યાં પણ તમે ક્લિક કરશો તો પણ એની માહિતી તમને મળી જશે. બીજી કાંઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ પબ્લિકેશન અથવા કાંઈ પણ બુક રિવ્યુના, તો એ નીચે કોમેન્ટમાં જણાવજો કે આ બુકના રિવ્યુ લાવો અથવા આ બુક કેવી છે એ પણ માહિતી જણાવો. જો શક્ય હોય છે તો એ બુક લાવવાની પૂરેપૂરી કોશિશ કરી અને રિવ્યુ તમને જણાવી દઈ. બીજી કાંઈ પણ બુક લિસ્ટને એના વિડીયો આપણી ચેનલમાં આવતા રહેતા હોય છે, એટલે ખાસ કરીને ચેનલમાં જોડે રહેજો. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, જેથી કરીને તેને પણ માહિતી મળતી રહે. થેન્ક યુ.